નમસ્કાર. વરિયા વુમન્સ ગ્રુપ તથા વરિયા પ્રજાપતિ વિદ્યોતેજક મંડળ દ્વારા વરિયા પ્રજાપતિ સમાજ માટે ગાયન સ્પર્ધાનું સૌપ્રથમ આવું આયોજન કરવામાં આવેલું છે. અને આ ગાયન સ્પર્ધાનું આયોજન છે એ અમારે ઐતિહાસિક સમાન છે કે જેમાં 80 થી 90 જેટલા સ્પર્ધકોએ ભાગ લીધેલો છે. એક કહેવત છે કે યત્ર નાર્યસ્તુ પૂજ્યંતે રમ્યંતે તત્ર દેવતા, એ સૂત્રને સાર્થક કરાવી બતાવી છે અમારા જ્ઞાતિજનોએ. આ સ્પર્ધામાં આજે વડીલો, નાના બાળકોથી માંડી એટલે કે 7 થી કરી અને 70 વર્ષ સુધીના વ્યક્તિઓએ ભાગ લીધેલો છે. આ સ્પર્ધાનો હેતુ કે એવો છે કે સમાજમાં જે છુપો ટેલેન્ટ છે એ બહાર લાવવું છે. આજે અલગ અલગ કેટેગરી વાઇઝ ગીતો ગવાયા છે, જેમ કે લોકગીત ગવાયા છે, ભજન ગીત ગવાયા છે, બાળગીત ગવાયા છે, રાષ્ટ્રગીત ગવાયા છે અને દરેકે પોતાની કૃતિ બહુ સુંદર રીતે રજૂ કરેલી છે. આ કાર્યક્રમ સરેરાશ આજે 8 થી 9 કલાકથી સતત ચાલુ રહ્યો છે અને મોટી સંખ્યાઓમાંથી થાન, મોરબી, વાંકાનેર, રાજકોટ દરેક જગ્યાએથી આ સ્પર્ધકોએ અહીંયા ભાગ લીધેલો છે. આજે જે જિલ્લા કક્ષાએ અમુક સ્પર્ધાઓ થતી હોય છે એ સ્પર્ધાઓમાં અમારો સમાજ ભાગ લેતો થાય અને પોતાના ટેલેન્ટની પોતાને જાણ થાય, એ આનો મુખ્ય હેતુ છે.